જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવો વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ કરેલો છે ઘરની અંદર, બરાબર। તો પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી રામ। તો મિત્રો આ વ્લોગ આપણે ચાલુ કરેલો છે ફર્સ્ટ વાર, પછી પાછો આપણે 2 દિવસ આપણે વ્લોગનું જે ગેપ પડી ગઈ હતી, બરાબર। તો એમાં આપણે થોડું મિત્રો લગ્ન સિઝનની ચાલુ છે એટલે કામકાજ હોય છે એટલે આપણે વ્લોગ શૂટિંગનો ટાઈમ નથી મળતો। તો આપણે બને ત્યાં સુધી તો ઘણો બધો પ્રોસેસ કરી તોય પણ છતાં ટાઈમ ન મળ્યો, એના કારણે પછી આપણે વ્લોગ બનાવ્યો નહીં, બરાબર। તો મિત્રો આજે ફરી એકવાર આપણે નવા અંદાજ સાથે આવી ગયેલા છે અને આજનો વ્લોગ આપણે ઘરે ચાલુ કરેલો છે। તો આપણું તમને પહેલાં તો ઘર બતાવી દઉં। તો મિત્રો આ પ્રકારનું કંઈક આપણું ઢાબાવાળું મકાન છે, બરાબર। આ બાજુ એક દરવાજો છે, પેલી બાજુ એક દરવાજો છે ને આ બાજુ એક દરવાજો છે, બરાબર। તો મિત્રો આ પ્રકારનું આપણે એક ઘર છે, બરાબર આપણું। તો મિત્રો આપણે ઢાબાવાળું ઘર છે ને આ બાજુ આપણે રૂમ છે, બરાબર। કંઈક આ પ્રકારનો દેખાશે, સીટ પાડીએ તો તમને દેખાશે। આ પ્રકારનો રૂમ છે, બરાબર। અને બીજો રૂમ છે, ચાલો તમને બતાવું, ઘરની મુલાકાત તમને આખી કરાવી દઉં મિત્રો, બરાબર। તો આ પ્રકારનું છે કંઈક, અને આ બાજુ દરવાજો બંધ છે એટલે એટલું બધું મિત્રો ખાસ કે હા કે કેમેરાની અંદર છે ને તમને રિઝલ્ટ એટલું બધું ના આવશે। તો આજે આપણે ફરી આપણે જે આગળનો બ્લોક હતો કે પેટ્રોલવાળો જે હતો ને એમાં મેં તમને પેટ્રોલ બતાવેલું હતું, બરાબર। એ પેટ્રોલવાળા આપણે જે રૂમ છે એ રૂમની અંદર ફરી એકવાર આવી ગયેલા છે। તો ચાલો તમને બતાવું, આ પ્રકારનો કંઈક રૂમ છે અને મિત્રો આ બાજુ તમને બતાવું નજીક જઈને, આ છે આપણો પેટ્રોલ, બરાબર। આપણે પેટ્રોલનો સ્ટોક કરલો નહીં મિત્રો, બરાબર। તો હવે આપણે પાછા આ બાજુ તમને બતાવું, આ રૂમ પાછો અલગ છે, બરાબર। તો મિત્રો આ જે રૂમ છે ને ત્રીજો દરવાજાવાળો એનો આ રસોડા રૂમ છે, બરાબર। આ પ્રકારનો કંઈક રૂમ છે, એટલા બધા આપણે ફેન્સી પણ ઘર નથી મિત્રો, બરાબર, ગામડાના દેશી અને સારા એવા, બરાબર। તો હવે આપણે જઈએ તમને મિત્રો બીજો રૂમ બતાવું। તો મિત્રો ખાસ કે આપણે છે ને કેમેરાની અંદર ફરી વાર કહું કે એટલું બધું તમને રિઝલ્ટ નહીં આવે કારણ કે અંધારું છે, દરવાજા બરાબર બધું બંધ છે। આપણે ખોલી નાખીએ તોય પણ વધારે ખોલી નાખીએ એટલે, બરાબર। તો મિત્રો હવે જઈએ આપણે પાછા બીજા રૂમની અંદર। તો ચાલો તમને આ બાજુ બતાવું। તો આપણે લાઇટ તો પાડેલું જ છે, બરાબર, આ બાજુ। તો આ રૂમ જે છે આ પ્રકારનો દેખાય છે, બરાબર। અને આ બાજુ આપણે માતાજીના એમના ફોટા છે, બાબારી રામદેવ પીરનો, અને આ છે આપણો કુલર। તો મિત્રો આપણે ફરી એકવાર આપણે કુલરની હવા ખાઈ લઈએ, બરાબર। તો આ સીટ પાડી ચાલુ થાય કે નહીં થતું ખબર નહીં। તો મિત્રો આ બાજુ આપણે ખોલ નાખેલું છે, બરાબર, અને હવા આવે છે કે નહીં ફૂલ કરવું પડશે, જરી લાઇટ ડીમ છે। તો મિત્રો આપણે લાઇટ ડીમ છે એટલે કુલર એટલું બધું ચાલુ થયું નહીં, બરાબર। અને આપણે બંધ કરી દઈએ, અવાજ તો આવે જ છે, બરાબર, અવાજ આવે છે પણ લાઇટ ડીમ છે એટલે આપણે બંધ કરીએ, બરાબર મિત્રો આ બાજુ। તો મિત્રો આ રૂમ છે જે આપણે આગળના બ્લોગની અંદર પણ બતાવ્યો હતો, અને જે પીલો રૂમ હતો આગળનો એ પણ આપણે બ્લોગની અંદર બતાવ્યો। તો હવે જે રૂમ છે ને એ તમને કોઈ વાર બ્લોગની અંદર બતાવ્યો નથી, તો ચાલો તમને બતાવું ને આ બાજુ આપણા માતાજીનું મંદિર અને મહડે કહેવાય આમ તો, બરાબર। અને હવે આપણે પાછા રસોડા રૂમની અંદર જઈએ। તો રસોડા રૂમ કંઈક મિત્રો આ પ્રકારનું છે, તમને ખબર હશે, આપણે ગેસનો બુલ્લો, અને તમને બતાવી દઉં આ પ્રકારનું છે કંઈક। અને આ બાજુ આપણે દરવાજો ખોલીએ, બરાબર, સ્ફૂર્તિવાળું વાતાવરણ। તો મિત્રો આ બાજુ આ પ્રકારનું કંઈક વાતાવરણ છે આપણે રસોડા રૂમની અંદર પાછળ, અને આ બાજુ આપણી છે જે આંબાવાડી છે, આપણી નથી, બરાબર, આ પડોશીની આંબાવાડી છે, અને આપણું ખેતર છે, બરાબર। શાકભાજી ચારે મેર છે ખેતરોની અંદર, અને આ પ્રકારનું વાતાવરણ છે ને આ બાજુ મિત્રો સૂર્યનો પ્રકાશ પણ આ બાજુ વધારે છે, બરાબર। તો મિત્રો હવે આપણે જઈએ પાછા દરવાજો બંધ કરી અને પેલો જે રૂમ છે તે ચાલો તમને બતાવું। તો મિત્રો આજનો બ્લોગ છે ને આપણે એ ઘરનો જે આપણે છે ને એ પ્રકારનો જ છે, બરાબર, ઘરને બતાવવાનો નીવો છે। તો આપણે દરવાજો બંધ કરી દઈએ, બરાબર। તો આપણે આખું જે તમને ઘર છે આજે પૂરું બતાવી દઉં મિત્રો, બરાબર। આપણું જે ઘર છે તે કંઈક આ પ્રકારનું છે ને આ દરવાજો ખુલ્લો, અને આપણો આ બાજુ પીલો દરવાજો, અને આ બાજુ પીલો દરવાજો। પીલો જે મિત્રો હતો ને આપણે પીલો રૂમ જે છેલ્લો પહેલાં તમને બતાવી એ રૂમ સૌથી અલગ છે, અને તમને બતાવી દઉં ફરી એકવાર કે આ બાજુ આપણે સીડી છે ને એ બાજુ પીલો રૂમ હતો, બરાબર। આ સીડીની પાછળ જે પેલી બાજુ છે ને એ પેલો રૂમ હતો,
રસોડા રૂમ. તો હવે મિત્રો હવે આપણે આવી ગયેલા છે આપણે બીજા રૂમની અંદર. તો બીજા રૂમ આ પ્રકારનો છે. પહેલાં તો લાઇટ પાડી દઉં એટલે તમને એટલું બધું દેખાશે. બરાબર, આપણે લાઇટ પડી ગયું. આ બાજુ પ્રકાશ છે ને આ બાજુ કે આ પ્રકારનો રૂમ છે આપણો. બરાબર, ઢાબાવાળું મકાન છે એટલે કે એટલો બધો વાંધો નહીં આવે. બરાબર, અને આ બાજુ આપણે લક્ષ્મી માનો ફોટો, અને આ બાજુ પ્રપરમાજી ગોક અંબેમાનો ફોટો, હા ગણપતિ બાપાના ફોટા જોઈ શકો છો મિત્રો. ગણપતિ બાપાનો, લક્ષ્મી માનો, સરસ્વતી માનો, હા ખોડિયાર માનો ફોટો. તો મિત્રો આપણે ઘેર તો એટલા બધા ફોટા છે માતાજીના ભગવાનના કે ખાસા બધા છે. બરાબર, આપણે દિલથી આપણે માતાજી ભગવાનને માનીએ છીએ એટલે ઘણા બધા આપણે ફોટા છે. અને શિવા પૂજા પણ કરીએ છીએ મહાદેવ ભગવાનનો, શિવશંકર ભગવાન કહેવાય. અને આ બાજુ ગૌ માતા, ગણપતિ બાપાનો ફોટો, પાર્વતીમાનો, ગણપતિ બાપાના ભાઈનો પણ આપણને નામ નથી યાદ, ગણપતિ બાપાના ભાઈનું નામ. બરાબર, આપણે એટલું બધું યાદ નથી. અને મિત્રો તમને ખાસ બતાવું કે આ જોઈ લો, લગ્ન સિઝન ચાલુ છે અને આટલી બધી કંકોત્રી આવીને આપણે પડી ગયેલી છે. બરાબર, આ બાજુ તો આ બાજુ બતાવું તમને. આ થક્કો છે આખો એકદમ, આ જોઈ શકો છો. આ કેટલો બધો થક્કો આ બધા જતા રહેલો છે. બરાબર, લગ્ન સિઝન અત્યારે મિત્રો ફૂલ ચાલે છે. બરાબર, તો આ બાજુ આ પ્રકારનું કંઈક છે અને બહારનું રિઝલ્ટ છે કંઈક આ પ્રકારનું છે. આ છે આપણી રિક્ષા ઠોકીને પડી. બરાબર, અને આપણી જોયેલી બાઇક છે બંધ પડેલી છે, અને આ સ્પ્લેન્ડર. અને બીજી આ બાજુ બાઇક હતી મિત્રો, આ બાજુ એ બાઇક અત્યારે ઘરે નથી, એ બાઇક બહાર ગયેલી છે. અને પેલી બીજી પેશન પ્રો હતી એ પણ અત્યારે બહાર છે. બરાબર, તો મિત્રો આજનો જે વ્લોગ હશે એ તમને આશા કરું છું કે પસંદ આવ્યો હશે. આખો જે વ્લોગ છે એ આપણા ઘર વિશે હતો અને તમને આખું મારું ઘર બતાવી દીધું. તો મિત્રો આશા કરું છું ફરીથી એકવાર કે આજનો વ્લોગ તમને ફૂલ મજા આવી જશે અને જોવાની પણ મજા આવશે. તો આજનો વ્લોગ મિત્રો આટલે પૂરો કરીએ મતલબ. બરાબર, તો વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગ સાથે, નવી અપડેટો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.